મારું નામ કેડી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજે અમારા રઘુવંશી સમાજના સૌ યુવાનો વડીલો સંયુક્ત સમાજ દ્વારા આજે રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન રાજકોટના યાજ્ઞિક રોડ જાગનાથ મહાદેવ મંદિર પાસે કરવામાં આવેલ છે. આ આયોજન મૂળભૂત રીતે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે, આપ સૌ જાણો છો 26 એપ્રિલે મતદાન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અમારા રઘુવંશી સમાજની ટિકિટ ફાળવણી દરમિયાન બાદબાકી કરવામાં આવેલ છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 છે, 2 છે અને 3 છે, તે મૂળભૂત રૂપે રઘુવંશી સમાજનો મતદાનનું મોટું મથક છે, કેન્દ્ર છે અને સૌથી વધારે મતદારો તે વિસ્તારમાં રહે છે અને આ વિસ્તાર અમારા સમાજનો તેમજ ભાજપનો ગઢ ગણાય છે. અને આ જ વિસ્તારની અંદર અમુક જે કહેવાતા ધારાસભ્ય છે તેના દ્વારા અમારા રઘુવંશી સમાજની ટિકિટ ડોક્ટર દર્શિતાબેન શાહ વિધાનસભા 69ના ધારાસભ્ય તેના પોતાના પર્સનલ સ્વાર્થના હિસાબે અમારા રઘુવંશી સમાજના પુરુષ ઉમેદવારની ટિકિટ કાપવામાં આવેલ છે. તેના વિરુદ્ધમાં આજે આ મોટું સંમેલન આયોજિત કરવામાં આવેલ છે અને આ સંમેલનની અંદર સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર નોટામાં મતદાન કરીને ભાજપ વિરુદ્ધ અમે આક્રોશ ઠાલવશું. અમારા રઘુવંશી સમાજના સૌ વડીલોએ અમારા યુવાનો ના હસ્તે આ સંમેલનની જવાબદારી સોંપવામાં આવેલ છે અને આખું સમગ્ર સંમેલન સૌ યુવાનો મળીને ચલાવવાના છે.